આપણે બેઠા હતા એટલે પાછો સવાલ જવાબ કરી પછી કેટલા નહીં ભૂલાઈ ગયું બરાબર. અહીંયા લઈ આવવાનું તમારું મકસદ એ છે તમે ખાલી અહીંયા તમે કાંઈક શીખીને જાઓ, કાંઈક ભણીને જાઓ, તમને ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક કાંઈ નહીં તો 9મા અને 10મામાં ક્યાંક ને ક્યાંક આવશે. પેલા 6-7માં આવતું વિજ્ઞાનમાં ઘણું આપતું બરાબર. તો જે કંઈ કામ વસ્તુ થોડાક વસ્તુ નામ યાદ રાખવું જશે કામ આવશે. જે કોમન મેંગ્રુવ દેખાય છે એનું નામ છે એવેસિનિયા મરીના. પછી જુઓ અહીંયા છે ને એક ઘાટું ઝાડ દેખાય છે, પેલા પાંજરા જેવું દેખાય છે, મારા કમ્પ્યુટરમાં મોબાઈલમાં પડ્યા. એનું નામ છે રાઇઝોફોરા. અહીંયા 2 પ્રકારના મુખ્ય મેંગ્રુવ જોવા મળે છે. આ ચેરની પ્રજાતિ છે 2 બરાબર. ચેરને ઉગાડવા માટે 3 વર્ષ લાગે છે. 3 વર્ષ લાગે છે ત્યારે એક પ્લાન્ટ જે છે છોડ જે છે ને કમ્પ્લીટ થાય છે બરાબર. બીજું અહીંયાથી આપણે આગળ જાશું તો કોરલ જોવા મળશે. હવે તમને ખબર છે નરારા જે વસ્તુ છે આ શા માટે ફેમસ છે? અહીંયા એની શું ખૂબી છે જેના કારણે તમે લોકો અહીંયા આવો નથી ખબર છે? જો આ એક એવી પ્રોપર્ટી છે જે તમે નરી આંખે બધી વસ્તુ જોઈ શકો. કોરલ જોઈ શકો છો, અમુક દરિયાઈ જીવ સૃષ્ટિ જોઈ શકો છો, તમે નરી આંખે જોઈ શકો છો. બાકી એ જ વસ્તુ તમારે જોવું હોય તો તમે સ્કૂબા ડાઇવિંગ ફંક્શન કરો બરાબર. ડૂબકી લગાવી પડે દરિયામાં ત્યારે તમે જોઈ શકો. બીજું મેઇન જે વસ્તુ જે છે અહીંયા કોરલ જે છે, કોરલ એટલે આપણે કહીએ પરવાળા આપણી ગુજરાતી ભાષામાં બરાબર. તો અમુક કોરલ આવશે રસ્તામાં જે ડેડ કોરલ હશે, આપણે જે છેલ્લે જશું ત્યારે લાઈવ કોરલ જોવા મળશે આપણને બરાબર. તો કોરલ જે છે આપણા માટે બહુ ઉપયોગી છે અને દરિયાઈ જીવસૃષ્ટિઓ માટે પણ બહુ ઉપયોગી છે. આપણને એટલા માટે ઉપયોગી છે કે દુનિયાની 50% વરસાદ, પાણીમાં રહેલો ઓક્સિજન બધું આ પ્રોવાઈડ કરે છે બરાબર. કોરલ એક પોલિપ નામના જીવ ઉપર ડિપેન્ડન્ટ હોય છે.